હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે કેન એક્ઝામમાં કેવી રીતે લખવાનું છે, કેવી રીતના પાસ થવાનું છે, કેવી રીતના ફટાફટ પેન્સિલથી આન્સર લખવાના છે એ જોઈ લઈએ. નિયમો તો તમને ખ્યાલ જ હશે. આ 3x3 ની પઝલ છે, તો 1 થી 3 નંબરનો જ યુઝ કરવામાં આવશે. બરાબર છે. 1 થી 4 4x4 ની પઝલ હોય તો 1 થી 4 નંબરનો યુઝ કરવાનો આવે છે. સૌથી પહેલા ફ્રીબીઝ પડી દેવાની. તો ફ્રીબીઝ કયું છે? યસ, 2 સાચો આન્સર. ફ્રીબીઝ 2 છે, 2 મૂકી દીધો. હવે દરેક ખાને એક જ સંખ્યા લખવાની અને આડી અને ઊભી લાઈનમાં નંબર રિપીટ ના થવો જોઈએ. આ નિયમ છે. હવે તમે જુઓ, અહીંયા સૌથી પહેલા મોટું જોઈ લેવાનું. મોટું કયો નંબર છે? 5. તો આમાં 5 કેવી રીતના બનશે? આનો મતલબ થાય ખબર છે ને તમને? ખ્યાલ જ હશે બધાને કેવી રીતના થાય આનો મતલબ. આ શું છે? પિંજરું છે, કેજ. આ કેજ છે, આ કેજ છે, આ કેજ છે, આ કેજ છે. બરાબર છે. તો આનો મતલબ શું થાય છે ખબર છે? 1 2 ઇક્વલ ટુ 5. હવે અહીંયા જે પ્લસ છે અહીંયા મૂકી દેવાનું છે. હવે આ એવી કેવી બે સંખ્યા છે જેનો સરવાળો 5 થાય? નંબર કયા યુઝ કરવાનો છે? 1 2 ને 3. તો કેવી રીતના બનશે? 2 ને 3. બરાબર છે. તમારે કેવી રીતના મૂકવાનું? વચ્ચે મૂકી દેવાનું છે. તમને ખ્યાલ નથી ને હજી કઈ સંખ્યા ક્યાં આવશે? તો ખાસ યાદ રાખો. હવે જે આ કઈ લખવાની જરૂર નથી. બરાબર છે. લખ્યું કઈ લખવાની જરૂર નથી. જો તમને આવડતું હોય તો અહીંયા શું લખવાનું? ડાયરેક્ટ લખી દેવાનું 3 ને 2. હવે આ 3 ક્યાં આવશે? હજી ખ્યાલ નથી. અહીંયા આવશે કે અહીંયા આવશે? આ 2 ક્યાં આવશે? અહીંયા આવશે કે અહીંયા આવશે? ખ્યાલ નથી. એટલે અહીંયા વચ્ચે મૂકી દેવાનું છે. આ આન્સર નથી ખરેખર. આ રફ કામ છે. ઓકે, આન્સર કયો તમે લખશો? હવે જો 3 2 આવી ગયો તો અહીંયા શું આવશે? 1. જે બહુ મોટું લખ્યું હોય ને એ સાચો આન્સર. આજે કન્ફર્મ જ હોય કે અહીંયા 1 જ આવશે, એ મોટું લખવાનું. બરાબર છે. જો 1 2 આવી ગયા તો અહીંયા શું બાકી રહ્યું? 3. બરાબર છે. મોટું લખવાનું, મોટું જે આન્સર હોય એવું તો તમે ગોળ મીંડું પણ કરી શકો છો આન્સર. હવે કયું બાકી રહ્યું છે? જો અહીંયા 2 માઇનસ છે, તો 2 માઇનસ કેવી રીતના? 1 2 3 માંથી 3 માઇનસ 1 ઇક્વલ ટુ 2 થઈ જાય ને. તો આ બધું લખવાનું નથી, રફ કામ. લખવું હોય તો લખાય. બરાબર છે. પણ તમને આવડતું જોઈએ ડાયરેક્ટ તો અહીંયા વચ્ચે મૂકી દો 1 2 3 1. હવે 3 ક્યાં આવશે ખબર નથી તો અહીંયા મૂકી દેવાનું. જો ખબર જ હોય તો ડાયરેક્ટ જો અહીંયા 3 તો આવશે નહીં, અહીંયા 1 જ આવશે. બરાબર છે. અહીંયા 3, કેમ કે 3 મૂકીએ તો આ રિપીટ થઈ જશે. સર તમે તો કીધું તો રિપીટ ના થવા જોઈએ. હા, રિપીટ ના થવા જોઈએ. જો 3 મૂકીએ તો આન્સર ખોટો પડે. તો 2 3 આવ્યો તો અહીંયા શું બાકી રહ્યું? 1. બરાબર છે. 1 3 આવી ગયો તો અહીંયા શું બાકી રહ્યું? 2. બરાબર છે. ઓકે, 1 2 આવી ગયા તો અહીંયા શું બાકી રહ્યું? 3. 1 3 આવી ગયા તો અહીંયા શું બાકી રહ્યું? 2. કેમ કે 1 2 અને 3 નો યુઝ કરવાનો છે. હવે જો તાળો મેળવી લો, બધાનો આન્સર સાચો પડી જશે. 3 1 ઇક્વલ ટુ 2. 1 2 1 ઇક્વલ ટુ 1. 3 1 ઇક્વલ ટુ 2 થઈ જશે. 3 + 2 ઇક્વલ ટુ 5 થઈ જશે. અને 2 આન્સર. જો બધા તાળો મેળવી નાખ્યો પછી દરેક ખાનામાં જોઈ લેવા, ચેક કરી લેવાના કે નંબર રિપીટ નથી થતા ને. 1 2 1 2 3 1 2 3 1 2 3 નંબર રિપીટ નથી થતા. 1 2 3 1 2 3 1 2 3. આ તાળો મેળવી લીધો આપણે. આન્સર સાચો, તાળો પણ મેળવી લીધો. એટલે તમે આ બાજુ બહાર લખવું હોય તો લખી શકો છો રફ કામ. બરાબર છે. તમે અંદર પણ રફ કામ કરી શકો છો આવી રીતે. બરાબર છે. પણ અહીંયા જે મોટો તમે લખો આંકડો, એ આન્સર મોટો લખવાનો. બરાબર છે. એટલે ખ્યાલ આવી જશે. એક્ઝામ જે પેપર ચેકર્સ હોય એમને ખ્યાલ આવી જશે. ઓકે, આવી રીતે પઝલ સોલ્વ કરવાની છે. આ 3x3 નું થયું. 4x4 ની એક પઝલ. હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું એક્ઝામમાં કેવી રીતે પઝલ સોલ્વ કરવાનું છે ફાસ્ટ. એ આપણે જોઈ લઈએ. જો આ પઝલ છે 4x4 ની. અહીંયા 4 મૂકી દો, ફ્રીબીઝ મૂકી દો. અહીંયા 2 મૂકી દો ફ્રીબીઝ. બરાબર છે. હવે બીજું શું બાકી રહ્યું છે? અહીંયા કેવી રીતના આવશે? 1 2 3 4 નંબરનો યુઝ કરવાનો છે. 4x4 ની પઝલ છે એટલે આ બધું લખવાનું નથી તમારે. ફક્ત 1 2 3 4 લખો તો ચાલશે. રફ નોટ છે આ. હવે અહીંયા શું 3 પ્લસ કેવી રીતે બનશે? આન્સર લાવવાનો છે 3 અને સરવાળાનો યુઝ કરવાનો છે. તમને ખ્યાલ જ હશે બધો. બરાબર છે. તો કેવી રીતના આવશે? 1 ને 2 નો યુઝ કરીને. ઓકે, અહીંયા શું 1 ને 3 નો યુઝ કરીને 4 બનશે. તો 1 અને 3. તો અહીંયા શું બાકી રહેશે? 2. તો અહીંયા શું બાકી આવશે? 1. 3 બની ગયા. ઓકે, અને અહીંયા શું આવશે? 4 ને 3 આવશે. 4 ને 3 વચ્ચે મૂકી દો. આવી રીતે લખી દો. ક્યાં આવશે હજી ખ્યાલ નથી એટલે 1 2 3. અહીંયા 2 બાકી રહેશે. 1 3 4 આવી ગયા તો શું બાકી રહેશે? 2. ઓકે, ઇઝી છે. હવે તમે જોશો શું બાકી છે હવે. ઓકે, જો 6 પ્લસમાંથી 2 તો આવી ગયા એટલે 4 બાકી રહ્યા. અહીંયા 4 કેવી રીતના આવશે? 1 ને 3 નો યુઝ કરીને 4 બનશે ને. તો 1 અને 3. 1 અહીંયા આવશે? ના આવે સર. અહીંયા જો 1 આવી ગયો છે તો જોવાનું આપણે. તો અહીંયા શું આવશે? 3. તો અહીંયા શું બાકી રહ્યું? 1. હવે બની ગયા. જો 3 + 1 + 2 એટલે 6. જો 1 2 4 આવી ગયા તો શું બાકી રહ્યું? 3. 1 2 3 આવી ગયા તો શું બાકી રહ્યું? 4. બરાબર છે. 4 ને +3 7 બની ગયા. હવે 8 લાવવાના છે તો કઈ શું બાકી રહ્યું? 1. ઓકે, કેટલું ઇઝી છે. 4 ને 3. બરાબર છે. હજી આપણે જોવાનું છે. જો 1 ને 3 આ લાઈનમાં આવશે તો 1 તો આ આવી ગયો છે આ લાઈનમાં, તો આ લાઈનમાં 1 નહીં આવે ઊભી લાઈનમાં. તો અહીંયા શું આવશે? 3. અહીંયા શું બાકી રહ્યું? 1. ઓકે, કેટલું ઇઝી છે. જો અહીંયા 3 આવી ગયો તો અહીંયા 3 નહીં આવે તો અહીંયા શું આવશે? 4. અહીંયા શું બાકી રહ્યું? 3. કેટલું ઇઝી છે. 1 2 3. તો અહીંયા શું બાકી રહ્યું? 4. 1 3. કેટલું ઇઝી છે, કેટલું ઇઝી છે. જુઓ સર, બરાબર છે. ફાવશે ને તમને? ઓકે,
ઓલ ધ બેસ્ટ ફોર ધ એક્ઝામ. 4x4 ની પઝલ છે આ.